બોટાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે ત્યારે ચોમાસાના કારણે રસ્તાઓ ઉપર વધુ પ્રમાણમાં આવેલા ઢોરને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બોટાદ શહેરના મુખ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો શાક માર્કેટ, ટાવર રોડ, પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાંભણ રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરનો રસ્તા ઉપર અડીંગો છે। નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તા ઉપરથી ઢોર દૂર નહીં થતા રાહદારીઓને અકસ્માત થવાનો ભય સતાવે છે। મારું નામ બિપિનભાઈ નટવરલાલ પારેખ, સામાજિક કાર્યકર્તા બોટાદ શહેર। કોઈ એજન્સીને આપ્યું છે કામ ઢોરા પકડવાનું અને એક ઢોર દીઠ 35 રૂપિયા રાજ્ય સરકાર આપે છે। આ લોકો કાંઈ પકડતા નથી ને હાથ રોડ ઉપર ઢોરા રખડ કરે છે। આખું બોટાદ શહેર પાંદરા પડો એવું મને તો લાગે છે। હા, એટલે ખરેખર દંડની જોગવાઈ છે કે નહીં? હા, છે દંડની જોગવાઈ છે। 5000 રૂપિયા દંડ છે એક ઢોરા દીઠ। એટલે કોઈ દંડ કર્યો કોઈ દાખલા? ના, એવા દાખલા ખબર નથી આપણને। નગરપાલિકા કંઈ કરીએ કેવું છે નહીં, એ લોકો બિલ જ બનાવે છે એકલા। 50% તમારા ને 50% મારા। એટલે બોટાદમાં ક્યાં આવો ત્રાસ ક્યાં છે? બધા રોડ ઉપર, ટાવર રોડ ઉપર, સ્ટેશન રોડ ઉપર, દીનદયાળ રોડ ઉપર, ગઢડા રોડ ઉપર, પાળિયાદ રોડ ઉપર, કાળીંગપર રોડ ઉપર। એટલે આનાથી કોઈ અકસ્માત જેવું થાય છે? એવું બધું થાય છે, બધાને વાગે છે। નામ છે તમારું? મારું નામ સિકંદર જોકિયા, બોટાદ શહેર કોંગ્રેસ બક્ષીપંથ મોરચાનો પ્રમુખ। સાહેબ, આ કોન્ટ્રાક્ટ બોટાદ નગરપાલિકા દ્વારા કોઈ એજન્સીને આપેલો છે। કઈ એજન્સી છે એ ખબર નથી, પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એવી ખબર છે થોડી ઘણી। પણ છતાંય આ રોડ ઉપર તમે જો, દરેક રોડ ઉપર આવા ઢોરો પશુઓ રખડે। ઘણીવાર રજૂઆતો કરી ચીફ ઓફિસર સાહેબને કે બોટાદમાં આવા રખડતા પશુઓ જે રોડ ઉપર રખડે છે તે તમે કોન્ટ્રાક્ટ પણ આપેલો છે, તો પછી કેમ આ પશુઓ રોડ ઉપર હજી બેઠા છે અને લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે?